જો આ બોર્ડ માર્યું છે કે ભાઈ કોઈ રાજકીય પ્રવૃત્તિ કરવી નહીં, પણ પત્રકારો માટે છૂટ છે. અહીંયા આવ્યો તો ને તે મને 2-4 જણાએ તો એક બાજુ બોલાવ્યો, મને કે તમે પંજાબથી આવ્યા છો, આમ આદમી પાર્ટીના છો. મીના ભાઈ મીડિયા કેમ છો મિત્રો, આપ સૌનું સ્વાગત છે રિપોર્ટર લાઈફ વ્લોગમાં. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનો જબરજસ્ત જમાવટ થઈ ગઈ છે. પાર્ટીઓમાં લોકો ભરતી મેળો પણ ચાલુ થઈ ગયો છે. હવે આખા રાજ્યમાં એ માહોલ છે. હવે અમે રહ્યા પત્રકાર મિત્રો, બધા પત્રકાર મિત્રો તૈયાર થઈને ગાડીમાં તમને જોવા મળતા હશે. સમીરભાઈ છે, વિપુલભાઈ છે, રાકેશભાઈ છે, સંકેતભાઈ આવી રહ્યા છે. એટલે અમે બધા જઈ રહ્યા છે શામળાજી ખાતે, જે આપણું યાત્રાધામ શામળાજી છે. ત્યાં ભારતીય જનતા પાર્ટીનું મધ્યસ્થ કાર્યાલય તાલુકાનું ખુલી રહ્યું છે ચૂંટણી માટેનું. હવે ત્યાં ટ્વિસ્ટ એવો છે કે જે આઈપીએસની આપણે વાત કરતા હતા, ગઈકાલના વ્લોગમાં પણ વાત કરી હતી, જેઓ આઈજી હતા મનોજભાઈ નીનામા, તેઓ હવે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરી રહ્યા છે. એમણે એમ કીધું હતું કે ભાઈ ભારતીય જનતા પાર્ટી અથવા અન્ય કોઈ પક્ષ એમને આવકારશે તો તે જશે, સમાજનું ઋણ ચૂકવવાનો છે. એટલે તેઓ આજે ખેસ પહેરવાના હશે. ત્યાં કેવો માહોલ છે, શું થાય છે, એ તમામ બાબતો વ્લોગમાં જણાવવાના છીએ, તો જોડાયેલા રહેજો. શામળાજી પહોંચી ગયા છે. કાર્યક્રમને હજી 1 કલાક છે. શામળાજી સર્કિટ હાઉસ ખાતે આવી ગયા છીએ. સરસ માહોલ છે. તડકો આજે જબરદસ્ત લાગે છે અને ધુરંધર પત્રકારો આવી રહ્યા છે. એબીપી અસ્મિતા G24 કલાક. કોપીરાઇટ નહીં આવે ને? કેમ છે? મજામાં? મહાદેવ મહાદેવ હાજી મહાદેવ 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 રામ રામ. બધી ગાડીઓ બધી આવી ગઈ છે. અત્યારે આચારસંહિતા લાગી ગઈ છે ને સમીરભાઈ? અરે અમિતભાઈ, સમીરભાઈ નોમ લેવાઈ ગયું. આચારસંહિતા લાગી ગઈ છે ને, એટલે નેતાઓને રાજકીય પ્રવૃત્તિ કરવાની નહીં. ચોક્કસ ના કરાય ને. ચોક્કસ ના કરાય. સરકારી પ્રોપર્ટી એટલે અહીંયા કોઈ આચારસંહિતા ભંગ થાય એવું કોઈ જો આ બોર્ડ માર્યું છે કે ભાઈ કોઈ રાજકીય પ્રવૃત્તિ કરવી નહીં, પણ પત્રકારો માટે છૂટ છે. કેમ કે રાજકીય સમાચાર છાપી શકે પણ પ્રવૃત્તિ ના કરી શકો તમે. જો બધા તુરંત પત્રકારો ગોઠવાઈ ગયા છે. હવે થોડી વારમાં અહીંયા બેઠક ચાલુ થશે. હજી 2 જગ્યાઓ ખાલી છે. અનામત હતી એ મારા વડીલ છે અહીંયા. વિપુલભાઈ જય શામળિયા, કેમ આવ્યા છો? કયો કંઈ નહીં, બસ હવે રાજકીય ગતિવિધિઓ ચાલુ થવા જઈ રહી છે. સાહેબ છે જોડાવા. ઓકે ઓકે ઓકે. ચૂંટણી લડી છે એમ? જગ્યા ખાલી પડી છે. પહેલા કદાચ પક્ષમાં ફોર્મ ભર દો. ફોર્મ ખેંચવાના પૈસા મળશે. આપણું કોઈ પાર્ટીમાં જવું પડે. બોલો તમારું, બોલું શું કેવું થાય છે? અને દ્વારકાપુરીના પ્રમુખ સાહેબ છે. બધી જગ્યાએ એમને પ્રમુખ બનવા જોઈએ. જો મિત્રો, આપણે અહીં પહોંચ્યા છીએ શામળાજી ખાતે. જે કાર્યાલયનું ઓપનિંગ છે, મધ્યસ્થ કાર્યાલયનું, એને બતાવું. જો આ શામળાજી ખાતે આ પ્રકારનું મધ્યસ્થ કાર્યાલય ભારતીય જનતા પાર્ટીનું છે. આ પ્રકારે અલગ અલગ પાર્ટીઓના જોવા મળશે. જે નેતાઓ પહોંચી રહ્યા છે, રિબિન કાપવામાં આવશે. સાથે જ જે આઈપીએસ છે મનોજભાઈ નીનામા, એ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોઈન થવાના છે. સરસ માહોલ છે. અત્યારે તો આપણે અહીં આવ્યા છે કવરેજ માટે. કવરેજ ચાલુ છે. હા મિત્રો, જો આપણે સમાચારનું કામ પૂરું થઈ ગયું છે. સરસ ઇન્ટરવ્યૂ પણ લેવાઈ ગયું છે. આઈપીએસ મનોજ નીનામા આવી દિવસે જે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા છે. બધા મિત્રો બેઠા છીએ અત્યારે કાર્યાલય ઉપર. તો ચૂંટણીનો સરસ માહોલ છે. શટર અદ્ધર થઈ રહ્યા છે, અમુક શટર ડાઉન થઈ રહ્યા છે. આ પાજી શું કહેતા હતા? પાજી આવે છે આપણી જોડે. અમારા પંજાબના પ્રભારી જેવા દેખાય છે. અહીંયા આવ્યો તો ને તે મને 2-4 જણાએ તો એક બાજુ બોલાવ્યો, મને કે તમે પંજાબથી આવ્યા છો, આમ આદમી પાર્ટીના છો. મીના ભાઈ મીડિયા કરી દઈશું. મીડિયામાં જે આવ્યું ક્યાંથી આવ્યા? મેં ટીન્ટોયથી. કે કયું સમાચાર છે તમારું? એમ બધું પૂછતા હતા મને. નવો ચહેરો જોઈ મને કોઈ દિવસ જોયા નહીં હોય, એટલે નવો ચહેરો જોઈ બોલાવી. એવું જ લાગે છે પ્રભારી આવ્યા હોય પંજાબથી, એવું જ લાગે છે. હે ભાઈ સર, આ બોટલ જોડે સારો મેળ આવે છે. એમને ઢાંકણું ખુલે, પાણી પીવાની ખૂબ મજા આવે છે. ખૂબ શોખીન છે. સારી વસ્તુ છે ને. તો ઉનાળામાં પાણી પીવું જ જોઈએ. પાણી સ્વાસ્થ્ય માટે સારું કહેવાય અને પીવું જ જોઈએ. એક દિવસ 2-3 લીટર. ના, પાણીની બોટલો લાયા હતા. રોયા. ના, પાણીની બોટલો ખોટી વાત છે. ખોટી વાત છે. આ વાત તો તમે ઇન્ટરવ્યુ ચાલુ છે. ધીમે ધીમે શાંતિથી વાત કરો. ઋત્વિજભાઈ કહેતા ના કી ઋત્વિજભાઈ પણ આ કોક કીધું સિરાજભાઈ તો ના ના કહેતા નથી યાર. સિરાજભાઈ એમ કહેતા હતા કે થાકતા બપોરે ઊંઘો છો કે નહીં? એમ
લોગો લઈ ગયો. દરેક છોકરી પપ્પાની મમ્મી જોઈએ હા મમ્મી નામ લુકી છે ને નામ લુકી છે કેવું ગયું પેપર આજે ગણિત કેવું જો મિત્રો આપણે ઘરે આવ્યા છીએ સવારના ઉમેદવારો જાહેરાત થઈ ગઈ છે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસના ઉમેદવારોને આવતીકાલે જાહેરાત થવાની છે અને બધા યુવાનોને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પછી પૂર્વ આઈપીએસ જે આપણે કવરેજમાં ગયા હતા એમને ટિકિટ મળી ગઈ છે એટલે કે બસ આવા રાજનીતિમાં સમાચાર છે કોઈ કંઈ ટિકિટ માગી એમને ના મળી હોય કોઈ નારાજ થયા હોય અથવા તો સપોર્ટમાં હોય એટલે આ રાજનીતિનો એક ભાગ છે ચાલ્યા કરે અને ખૂબ સરસ ટિકિટો ભારતીય જનતા પાર્ટીએ ફાળવણી કરી છે જિલ્લા પંચાયત તાલુકા પંચાયત નગરપાલિકા બાયડ અને મોડાસા હવે સાથે સાથે આવતીકાલે કોંગ્રેસ પણ પાર્ટી પણ જાહેર કરવાની છે પહેલાં તમને વાત કરીશું આપણે ખૂબ સારું છે આ તો મારા સાનવીબેન વ્લોગમાં નથી આવતા ને ઘણી વખત ખાલી બાય બાય કહેવા માટે જ આવે છે કનવીબેન ત્યાં બેઠા છે એમને બી પેપર છે એટલે ખૂબ સુંદર માહોલ છે ઘરે આવ્યા છીએ થાક ઘણું લાગ્યું છે અમારા ઘરે આવીને ચા પીધી છે અને કેવું છે કે હવે ઇલેક્શનનો માહોલ ઉમેદવારોનું નામ જાહેર થઈ ગયા ને એટલે ઉમેદવારી ફોર્મ ભરવા માટેની 11 તારીખ છેલ્લી છે લગભગ હા તો એના માટે કામે લાગી જવાનું કાલે કઈ પેપર બેટા ઈવીએસનું ફૂલ ફોર્મ આમાં તો બધું નતું આવતું શાક નથી બન્યું ને એટલે શાક ખાવાનું હશે કઢી નથી ખાવી ના કઢી છે રોટલી છે મરચાં છે તમને ઉધરસ આવે છે ને કાંઈ અચ્છા આ જો સાંદોરી થઈ ગઈ છે કેમ કે શાક એને ખાવું કયું શાક ખાવું भिंडा भिंडी खाने की थी उसको भिंडी खानी थी ना मगर नहीं मिली इसलिए सामी बेन रिसाई गए हैं रिसाई ગયા છું અને એ रिसाई લામ આનંદ આવી જાય છે ચલો ખાઈ લઈએ रिसाई ગયેલા બેન અમારા જમવા માટે બેસી ગયા છે કેમ કે એમને એવું કહેવામાં આવ્યું છે કે આવતીકાલે સવારે એમના મનપસંદ શાક મળશે રાઈટ પ્રે કેમ બધા ઉધરસ આવે છે હા ઓહો પેપર ચાલે છે અત્યારે બાળકોને એક્ઝામ ચાલુ છે અત્યારે એટલે આજથી ચાલુ છે એમ કહું છું સમજી જોજે જોઈ લીધું અને એક્ઝામ ચાલુ થઈ ગયા છે એમના અને સરસ એક્ઝામ આપી રહ્યા છે એટલે આપણે ઓલ ધ બેસ્ટ કીધું છું તારા કેટલા પેપર બધા એમ છ સરસ 17 તારીખ પછી છે ને અને તારે 17 તારીખ તમને વહેલું ચાલુ થયું રજાઓ છે ને સરસ સરસ આવું છે અત્યારે પરીક્ષાઓનો માહોલ છે અને મતદારોની બી પરીક્ષા છે કેવા ઉમેદવાર ચૂંટશો ઉમેદવારોની પણ પરીક્ષા છે માહોલ પરીક્ષાનો છે ગરમાવો રાજકારણનો છે ખૂબ સુંદર માહોલ છે ફિલ્ડમાં જવાનો દર થાય છે અત્યારે કેમ કે નેતાઓ તમને જોવા મળશે આજે ભાજપના જોયા તો આવતીકાલે કોંગ્રેસના જોશો પછી કાં તો આમ આદમી પાર્ટીના જોશો પણ નેતાઓ જોશો તમે ઘરમાં પોલિટિક્સ હોય છે આ બધા છોકરાને બનાવવા પડે છે છોકરો એટલે કે ત્યાં આગળ તો છોકરો વધારે બનાવવા પડે છે હે ને અહીંયા હેરો કહી દે બધા કહે દે બધા બ્લોગ જોજો એમ કહી દે આજે જપતું જ નથી ये कुछ नहीं है क्या है गंदा गंदा कुछ नहीं है सब अच्छा है भाई વ્લોગ આપણે અહીં પૂરો કરીએ છીએ આજનો વ્લોગ જો આપણે પસંદ આવ્યો હોય તો એક સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી દેજો અને ગમે તો શેર કરી દેજો આપ સૌને ખૂબ આભાર વ્લોગ જોવા માટે આપ સૌને રામ રામ જય માતાજી